નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર દીકરા દીકરીઓને દર મહિને રકમ આપે છે. એ જ પ્રમાણે ગુજરાતના દીકરા દીકરીઓને પણ રાહત રકમ આપવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર મધ્યપ્રદેશની દીકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે. આ મુદ્દે ભાજપે 2 વખત ચૂંટણીઓ પણ લડી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10,000નું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે. ગુજરાતની પ્રજા તો છેલ્લા 30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે, તો ગુજરાતના આ યુવાન દીકરા દીકરીઓને આ સહાયતા કેમ નહીં તેવા સવાલ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આજે અમે આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટે કલેક્ટરશ્રીને આપ્યું છે. અમારી માંગ છે કે જ્યારે આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભા ઇલેક્શનમાં કંઈક જાહેરાતો કરી હતી, લાઇટ બિલ માફ થશે, મહિલાઓને 1000 રૂપિયાની રાશિ સહાય રાશિ મળશે, ત્યારે આજ પ્રધાનમંત્રીએ આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે તે રીતે દર્શાવ્યું છે. 2022 વિધાનસભાના ઇલેક્શન પછી જ્યાં જ્યાં ઇલેક્શન થયા છે ત્યાં વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટીએ આ જ કામ કર્યું છે. લોકોને સહાય કરવી, મહિલાઓને રાશિ આપવી, લાઇટ બિલો ઓછા કરવા. આજે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર આ સ્કીમો ચાલી થઈ છે. લાડલી બહેના, ત્યાંની લાડલી બહેનાના નામે સ્ત્રીઓને 1000 રૂપિયાની રાશિ સહાય માટે આપવામાં આવે છે અને જે લોકો બેરોજગાર છે તેમને 8000 રૂપિયા, 10,000 રૂપિયા એમની કેપેસિટી પ્રમાણે એમને સહાય કરવામાં આવે છે. આજે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર રાજ કરી રહી છે અને અહીંથી જ તે સેન્ટ્રલ સુધી, વડાપ્રધાન સુધી પહોંચી છે. તો અમારી માંગ છે કે ગુજરાત સાથે આવી દોગલી નીતિ કરવામાં કેમ આવી રહી છે? આ સહાયો બહારના સ્ટેટોને આપવામાં આવતા હોય તો ગુજરાતને કેમ નહીં? અમારી બી માંગ છે કે અહીંયા બી લાડલી બહેના કે જે મહિલાઓને સહાય બીજે મળે છે તે ગુજરાતને બી આપવામાં આવે. અહીંના લોકો જે બેરોજગાર છે તેમને બી તેમના પ્રમાણે, તેમની કેપેસિટી પ્રમાણે 6000, 8000, 10,000 જે બી સહાયો થતી હોય એ ભારતીય જનતા પાર્ટીએ આપવી જોઈએ. અને અમારી એ જ માંગ છે કે દરેકને આ લાભ મળવો જોઈએ. આવી દોગલી નીતિ ભારતીય જનતા પાર્ટી ન કરી અને આશા રાખીએ છીએ કે બધાની એક જ દેશમાં અલગ અલગ નિયમોનું પાલન ન કરે અને લોકોને સહાય કરે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.